નરસિંહ મહેતાના 52 કામ જેણે પૂરા કર્યા, જેણે ભક્ત ધ્રુવને અવિચલ રાજ્ય આપી દીધું. આજે પણ આ ગગન મંડળની અંદર બધુંય ફેર્યા રાખે છે, પણ એક ઉત્તર દિશામાં એક નાનો એવો તારો છે કે જે અવિચલ છે. એ ઉત્તર દિશામાં એ ધ્રુવનો તારો છે, એ ભક્તિનું પ્રતીક છે. મધ દરિયાની અંદર જ્યારે વહાણ ભૂલું પડી જાય, ગોથા ખાય, ત્યારે એ વહાણનો નાવિક આકાશમાં જોવે અને એ ધ્રુવના તારાને ગોતે, અને ધ્રુવના તારા ઉપરથી દિશા નક્કી થાય. આ આકાશમાં જે ધ્રુવનો તારો છે ને એ પ્રમાણ છે કે ભગવાન છે. આ આકાશમાં એ ધ્રુવનો તારો બતાવે છે કે જેણે ભક્તિ કરી છે, જેણે ભગવાનનું નામ લીધું છે, એના જીવનમાં ભગવાને બધાય કામ પૂરા કર્યા છે.